બંધ ન કરે. આપણે પહેલા બંધ કરવું પડે, આપણે પહેલ પાડવા પડે. તમે લખણ કરશો એટલે પ્રજા લખણ કરવાની જ, એ ગેરંટી તમને કહું. આપણે કંઈક બાપુ એને જો આ કોરી પાટી છે, બાળક છે એ કોરી પાટી છે. તમે બોલતા જેવું શીખડાવો એવું બોલે, વ્યસનમાં તમે જેવા કરતા હશો એવા એ કરવાના. એ આપણે કેવા બનાવવા બાપુ? આપણા ગઈઢાએ કહીને ગયા હતા કે ભાઈ પુત્રના પારણામાં વહુના બારણામાં તરત જ ખબર પડી જાય. જન્મથી જ બાપુ હોય, આ સંત હોય, ભગત હોય, દાતાર હોય, કવિ હોય, જતી સતી કોઈ પણ છે ને બાપુ જન્મથી જ હોય, બને નહીં જન્મે. આ મારા જેવા કલાકાર હોય ને એ જન્મમાં જ હોય, બને નહીં. બનાવવા કેટલાય મથે છે, એમ ન બની જવાય. નકર બધા ન બનાવી દે મારો દીકરો રાતે પ્રોગ્રામમાં જઈને 2 લાખ લઈ આવે, એમ ન બને. એ વાત ખોટી. જન્મથી હોવું જોઈએ. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. એ કે પછી કપાતર ન થયો હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, હારા થતા જ કોઈ દી. ખુમારી આની માને જોઈએ. મારો કહેવાનો આ બેનું બેટા ને એટલા માટે ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. અને હારા સંતાન માટે મારી હાથ જોડીને વિનંતી બેનુને, દીકરીઓને, વવારુને, અને એમાં મારા સમાજની દીકરીઓ છે એને તો હું વઢી નહીં કહી શકું. સારા સંતાન માટે બાપુ છે ને કઈ વાતો કરીએ કે ડઈ વાતો કરે બાપુ, સારા સંતાન ન થાય. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવો દીકરો દીકરી ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા હારા દીકરા દે, હારા દીકરા શું યા ગોદામ છે? હારા દીકરા એમ દઈ દે. એની માટે આપણે વાપવું પડે. રામ માં ધારે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી માં ભગવતીને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળો ન થાય, મારું સંતાન દુનિયામાં બાપુ કેડો પાડે એવું જ થાય. બાપુ આ કુમારી માને હોવી જોઈએ. રામાયણ ને ગીતા બાપુ વગાડીને માં ભગવતી જીજાબાઈએ પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, જેવું તેવું સંતાન મારું હોય જ નહીં. બાપુ આ કુમારી માને જોઈ. આ તમે મને હમણાં અહીંયા આવ્યા ને તોગાજીની વાત મને કરી. તોગાજી બાપુ અહીંયા થઈ ગયા. તમે વિચાર કરો, પાળિયા થઈને પૂજાવું હોય ને બાપુ તો આપણે મરવું પડે. કોકને મારે પાળિયો ન થાય, આપણે મરી જવું પડે. તમે પૂતળા બેહારી શકો કે આ ફલાણા બાપુ ફલાણા ભાઈના પૂતળા બેહારી શકો, કીર્તિના થાંભલા ખોડી શકો. ગામના પાદરમાં પાળિયો એમ ન થવાય બાપુ, એના માટે તો મરવું જ પડે. એમ નામ ન થવાય. એ તોગાજી બાપુ તમે વિચાર કરો કે એ આજે આડીખમ જો બાપુ એ પાળીઓ ઉભો હોય તો એને જન્મ આપવા વાળી જે માં તો હશે ને, એ કેવી માં હશે? અરે વંદન કરવા પડે ને. એમાંય બાપુ આપણા ક્ષત્રિયમાં તો ગાયો માટે, દીકરીઓ માટે, ધર્મની માટે બાપુ ચારે ઘોડે ચડે ને ચારે ઘરે આવ્યો જ આવ્યો ને આવે નહીં. કાંઈક બાપુ બલિદાન આપ્યા છે. અને આપણું ગાડું જે હાલે છે ને એ આપણે વ્યામમાં કાંઈ ખોટું ન રહેવું, એ કંઈક આપણી પુનઈ છે એટલે હાલે છે. ને કે દરબાર થાવું કેટલાને ગમે છે, દરબાર નથી ગમતા, બધાને ખબર છે. તમે સિટીમાં સોસાયટીમાં મકાન રાખવા જાઓ ને કે મકાન રાખો કેવા છો? દરબાર કે દરબારને નથી દેવું. નોકરીમાં જાઓ ને ગમે એટલું ભણ્યા હોય ને કે બોર્ડ માર્યા હોય કે અમારે કારીગરોની જરૂર છે, કારીગરોની જરૂર છે. પણ ત્યાં જાઓ ને અમારે નોકરીમાં રહેવું કે કેવા છો? દરબારને નથી રાખ. જ્યાં જાઓ અહીંયા ચોકડીયું જ છે. અમારે ત્યાં 1-2 એવા છે ને ભાઈ પ્રજાપતિ છે, ઈ કે અમારે સોસાયટીમાં આખી સોસાયટીમાં એક દરબાર છે, પણ આખી સોસાયટીમાં સાથી હાથ દઈને હું અમારા ગામ અમારી સોસાયટીનો વાંકો વાળ ન થાય, અમારો દરબાર આય બેડો. ભલે દરબાર બાપુ હુઈ ગયા હોય, સમજવા વાળા તો કરંટ થી જીવે છે. કરંટ થી અમારા ભેગું એક દરબાર છે. અને દરબાર બાપુ કોઈ દી ખૂટલાય ન કરે કોઈના ભેગો. પણ હવે વાહ એવો વાયો છે ને તો દરબારું ગમતા જ નથી. એ તો હાકડીમાં આવે ને ત્યારે બાબુ મને બોલા મેન નાખશે, અમને રાખો. તે પાછા આ બધા આંધળાથી રાખે મર આવતો રે તોય બાપુ આડા ઉભા રહે. અને બાપુ ખબર તો બધાને છે, ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે.
કેટલા કેટલા સમર્પણ, કેટલા કેટલા ગાયું હાટું બાપુ માથા દઈ દીધા. અત્યારે બધા જીને હોય પાસે તમે જાઓ તો બધા બાયું ચડાવે, હું પટાલ, હું દરબાર, હું કોળી, હું ભરવાડ ને બધા હોરી નાચ ચાલીને જ બેઠા. એટલે હું તો એમ કહું કે એકતાની જરૂર છે. એકતા હશે ને તો જ બાપુ તમે દુનિયામાં જીતવાના છો. બાકી હાટો હાટો હોય ને બાપુ આ દુનિયામાં કોઈ દી ક્યાંય ન હાલે. દરબાર પાસે જાઓ દીએ બાયું ચડાવતા હોય, પટેલ પાસે જાઓ દીએ બાયું ચડાવે. હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને. એકતા વગર બાપુ બધી વાત જ ખોટી છે. એક આપણે બજાર ફળિયામાં વાળતા હોય ને હાવેણો લઈને, એ હાવણાની 100, 150, 200 હળિયું હોય ને એ કચરો સાફ કરે. એ જ હાવણાને તમે છોડી નાખો ને એટલે પોતે કચરો થઈ જાય. બાપુ આ એકતાની વાત છે, જરૂરીની છે. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, જો એકતા હશે ને, એ કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલમાંથી, તો મોટા ઓલા ઝાડવા, નાના નાના ઝાડવા હતા ને એ રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા એને પૂછ્યું નાના ઝાડવા ને કે શું કામ રો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, કે વહેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા જોઈજો આપણા છે. કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નગર કોઈની તાકાત નથી બાપુ કોઈના કુટુંબ સામો લાંબો હાથ થાય પછી સમાજ કોઈ બી હોય. કહેવાનો મારો મિનિંગ, ભલે ભાઈઓમાં વિખવાદ હોય પણ હાજે વાળું કરી અને બહાર બજારમાં ઓટલે બાપુ 2 ભાઈ હોય 3 ભાઈ હોય, એક ઓટલે બેહે ને ગામનો કોઈ નીકળે ને તો તરત એને હબાકો આવે, મારા બેટા 3 એક હારે બેઠા. કોઈ દી ઇનપા તમારા ઘર સામે બાપુ નજર ન કરી શકે. પણ આ તો ઘરના દીવો લઈને જાય, અમારે આમ છે, અમારા ભાઈની આમ છે, અમારા ભાઈ દેણ આમ કરી ગયા છે, અમારા ભાઈને આમ થયું છે. અરે પણ આ ક્યાં તારે કથા કરવાની જરૂર હતી? એટલે જ આપણા ગઢા બાપુ નોંધ કરતા હતા, ઘર ખૂટે ઘર જાય. ઘરનો નમાલો પાકે ને તેથી બાપુ કોઈ એમાંથી ન બચાવી શકે. એટલે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, જ્યાં પુરુષ નથી એ પોગી એક દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કયો એટલા દાખલા તમને આપો. સગાળસાનો ઇતિહાસ છે, બધા જાણે તો લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો અને પછી ભગવાન થાળીને ઠેપું મારીને ઉભો થઈ ગયો કે હવે મારે જમવું નથી, તમે વાંજિયા થઈ ગયા. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા, ઘરે તારી ભલી થાય, દીકરો કપાયો ને હવે ખાવું નથી. એ સગાળસા બેહી ગયા. તેથી બાપુ આ ભારતની આર્ય નારી ચંગાવતી એને બાપુ સગાળસાને કીધું તમે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ, બેહી જાઓ, તમારું કામ નથી હવે. એટલે હું તો આ ભાઈઓને કહું, આપણા ઘરમાં બૈરું હોય ને તો હાસવજો, નકર એકેય મેળના નહીં રહી. હા, બૈરું ધારે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ છે ને, કટકા કરી નાખો, નો ભરે એક લખી લેજો. અમારી અહીંયા એક બનેલો પ્રસંગ કહું તમને, 2 માણસ રહેતા હતા ને, આ બનેલો આ લાઈવ છે એટલે નામ ઠામ ન લેવાય ને, કે વળી હવારે અમને ફોન કરે. આ મોબાઈલે અમને દુઃખી કરી નાખ્યા. એટલે અમારે હાથ જ જોડવા પડે. પેલા આખી દુનિયાને જોડાવ્યા એમે, હવે અત્યારે અમારે આખી દુનિયા આમાં જોડવા પડે. એ પતિ પત્ની રહેતા હતા ને, એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કામ કરે. એમાં બેન એક દી રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું ઘરમાં પીડ્યું હતું. તે રોજ એમને આડું આવતું હોય છે કે લે શેકી નાખું, રોજ મને નડે છે, હું મારો ઘરવાળો 2 ખાઈશું. શેક્યા પાપડ ને ઓલો આવ્યો ઘરે, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને જે બધું રસોઈ બનાવી હતી બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો એ સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ચડાવ્યો. આપણે પાછ હખણાત ન રહી. એ કે આ પાપડ મને ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી. કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે, ભાંગી દેશ કે નથી ભાંગી દીધી? એ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી, પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના? હવે તો બાપુ આપણું હોય ને આપણે ન ઓળખતા હોય, રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઓલી બેને બિચારે આમ શાંતિથી વાર કે સાના મને ખાઈ લો, હું જે કહું એ કરો, ભાંગીને ખાઈ લો. એ કે ભાંગી દેવાનો છે, એની બહુ કે નથી ભાંગી દેવાનો.
એ કે ભાંગી દે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. હવે કે સમાધાન કરાવો ને, હવે તમારથી પાપડ નો ભાંગે બૈરા રે. આવા વંટોળિયા હુકામ ને સડાવો રિયા રિયા. અરે દીકરીઓનું, બાપુ હું દીકરીઓના વખાણ નથી કરતો, પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે આંખ ઉગાડો. તમે 2 દી જાઓ ને બહાર ગામ, તા તમને આમ કીડિયું સડે હાલો કરે. અને આ દીકરીઓ તમે જોવો તો ખરા, પારકા પોતાના કરવાના. બાપુ ગામનો ઝાંપો ન જોયો એ દીકરી પાદરી, બાપુ હરફ કાંચરી ઉતારીને વિયો જાય એમ દીકરી વહી જાય. અને સામે ચેવા છે ને ચેવા નહીં, તો બાપુ ઘણી જગ્યાએ આપણે જોઈ. મારે શું વ્યાખ્યા કરવી હોય એની? અમુક ને તો તમે જોવો ને, આપણને એમ થાય કે આ યારો નહીં ઉતર્યો હોય આમને આડો, આ ભટકાણા. એવી અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ. આપણે તો ભગવાનને અરજ કરી કે મારા બાપ, આ દીકરીઓએ હું ગુનો કર્યો છે કે આવા કપાતનના કટકા મળ્યા છે. કેટલું સમર્પણ, કેટલી એની બાપુ ભાવના, પોતાના મા બાપની ઇજ્જતને રાખવા માટે ભૂખ્યા રહી અને બાપની ઇજ્જતને જાળવવા હાટું બાપુ ગમે એવા હોય તો પાલવી લીધા. એટલું સમર્પણ હોય અને પછી પાછા બાપુ તમે રૂબાબ કરો, તું મારી વહુ છો ને આમ છો ને તેમ છો. ભાઈ બધી ખબર છે તું ઘરવાળો છો. આબરૂ આડી આવતી હોય. મારા રામનગર કોઈનો માલિક નથી. ઈ સગાડશા બાપુ, સગાડશા ને ચંગાવતી કહે છે કે તમે બેહી જાઓ. ભગવાન થાળીને ઠેબુ મારીને હાલતો થયો ને, તેદી ભારતની આર્ય નારી આમ આડી ફરી અને ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી જાઓ. જેમાં વગર નથી જવાનું, બેહી જાઓ. રણચંડી કેવી બની છે બાપુ, વાણિયાની દીકરી. વિચાર તો કરો. તમારે બાપુ જમવાનું છે ને, કે તમને જમવાડી દેવાના છે, પછી ક્યાં વાત છે? તો કે બીજો દીકરો થાય, ઈ કે બીજો દીકરાની વ્યવસ્થા થઈ જાય, તમે બેહી જાઓ. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જેના વિના નહીં દઉં, જાવા બેહી જા. મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું, તું ચા ઓળખ. આમ કટાર કરી અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. તેથી દીકરી આગળ થઈ હતી. ભલામણ પુરુષ ન પૂગી શકે. કહેવાનો મારો મિનિંગ ઈ છે, સગાડસાના અહીંયા જલારામ બાપા, વીરપુર જલારામ બાપાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એને કીધું કે મને બૈરું આપ. જોકે આ કોઈ અખતરો ન કરતા, આપણે તો વાતો સાંભળવાની આનંદ કરવાનો છે. કોઈ વરી પાછો કોઈને વરી હવારે વેરાગ લાગે ને પાછું કોઈક તૈયારી કરે, એવું કઈ કરતા નહીં. ઈ જલાની ઝૂંપડીએ જલા બાપાને સાધુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી, બાવડું પકડે એવું નથી, જો તું દઈ એક તો તારું બૈરું મને આપી દે. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરવાઈના મનમાં શું છે? આમાં ચા સાંટો પડે. ઈ જલા બાપા વીરબાઈ પાસે જઈને કીધું કે હાંભળ્યું, લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવીને કહે છે શું છે? એ કે એક સાધુ દક્ષિણા માગે છે, કાપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, કે જે માગે આપણે રાખીને શું કામ છે? તેથી જલા બાપાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા કે આને કેમ કેવું જોગમાયા તારી માગણી કરે છે. માંડ બાપુ જલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી, ઈ એમ કે છે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એને ફળ આવ્યા એવું લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં, કે મારા બાપે તમને હાથ આપ્યો છે અને ઈ હાથ બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી, કે તમે સોંપી દો હાલો. અને ઈ જલા બાપા બાવડું પકડીને આવ્યા અને બાપુને કીધું કે બૈરું જોવે છે ને, કે હા, કે હાલો. આમ બાવડું પકડાયું હો. અને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને આ બાવડું પકડાયું ને અહીંયા બાપુ એની હાથે નગારા ટોકરા ઝાલરું મંડી વાગવા આપા ગીગાના દરબારમાં. આપા ગીગા ખાડ 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 દાંત કાઢે, આખી વસ્તી બેઠી તેને કીધું બાપુ આ શું થયું? ઈ કે કાંઈ નથી, હોઈ જાવ. ઈ કે પણ બાપુ કયો તો ખરા, નગારા બધું એની હાથે વાગવા માંડ્યું.
એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. એમ કાંઈક સમય આવે ને કાંઈક મારા રામનું નામ લઈ લ્યો ને, એ તમારું ને મારું બેલેન્સ છે. બાકી આ જેટલું દેખાય છે ને એ બધું નાશવંત છે, કાંઈ તમારી મારી હારે આવવાનું છે જ નહીં. આ અમે આ રાયડું પાડીને અમારા હાટું પાડી છે, તમે સાંભળવા બેઠા છો ને એ તમારા હાટું બેઠા છો. પણ કાંઈક કરી લેજો, માણસનો અવતાર મળ્યો છે ને, મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. આમાંથી જો કાંઈ નહીં થાય ને, છેલ્લે રોતા નથી આવડવાનું. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ ખૂબ બધી વાણીની વાત કરી છે. તમને જેવી મોજ હશે હું તમને આનંદ કરાવીશ. કારણ કે આટલા જણા બેઠા હોય, અમને પૈસા આપતા હોય, પછી તમે જ્યાં સુધી બેહો ત્યાં સુધી મારો પાછો એવો ભાવ નથી. ઘણા કલાકારોને તમે નક્કી કરવા જાઓ ને તો એમ કે જો આટલા વાગ્યા સુધી રહીશું, પછી નહીં રહી. એ મારું કામ નથી. મને તો એમ થાય કે સાંભળતા હોય અને દોણામ જતું હોય તો અમારે આખી રાત વલોવાનું જ છે આમાં. એટલે કરમની ગતિ છે ને બાપુ, એ હજી મને તમને ખબર નથી. એટલા માટે એક મહાપુરુષ વાણીમાં કહે છે, 108 જોત પાઠ છે, ખરેખર જબરજસ્ત. રામદેવજી બાપુનું તમે જે કામ કર્યું, ખરેખર દિલથી બાપુ સલામ કરું છું. 108 જોત આ પાઠની પરંપરા છે ને, એ તો મહાપુરુષો કહે છે કે સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, ધરતી નહોતી, આકાશ નહોતો, કાંઈ નહોતું, તેથી પાઠ હતો. મારો રામ જાણે જે છે. કારણ કે આવું છે ને, અમુક આવા અધિકારી બેઠો હોય ને તે બોલાય. નકર એમ એક જગ્યાએ આ વાત કરી ને, એક ભાઈ મને કે આ કાંઈ નહોતું તો પાઠ ક્યાં રાખ્યો હતો? મેં કીધું તું ને તારા બાપા બે તો હતા. કારણ કે સમજણના ઘરમાં પહેલા તો આવવું પડે. સમજણ જ્યાં સુધી નથી ને ત્યાં સુધી બાપુ આ વાત જ ન સમજે. કારણ કે અમે અમારા વિડીયોમાં જ્યારે જોયું ને, મને કોમેન્ટો કરી હોય કે શું આ બધા રિયા રાંગા મારતા છે. ત્યાં અમે રાંગા મારી છે ને અમને બોલાવે છે ને તું એટલો બધો ડાયો છો, ચમ કરીએ છો, કેમ નથી બોલાવતા? સમજણના ઘરમાં આવવાની જરૂર છે. રામદેવજી બાપુ 100 મુખે બોલેલા કે ચોખ્ખા ઘીની જ્યોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગણા ગૌરવ. હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ. હરભુજીને કીધેલું, એમના માસીના દીકરા ભાઈ. તમને ભરોસો હોય કે ન હોય, બાકી આ ક્યાંક બેઠો હોય ને બેઠો હોય, એ અમને 100% ગેરંટી છે. તમને ન દેખાય તમારો પ્રશ્ન છે. અને બાપુ આવડા મોટા કામ છે ને, હાજરી વગર કોઈ દી થાય નહીં. એક લખી લેજો, આખા ગામની એકતા ક્યારે હોય? એ તો ઈ ભેગો હોય તો હોય. નકર એકાદું તો બાપુ આડું તાણે થવા જ ન દે. રામદેવજી બાપાએ આ વાત કરેલી જ્યારે એમને જવાનો સમય થયો ને. જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ, અહીંયા વાતો પડી છે. એમના ભજન કોઈથી બને જ નહીં. અને અમારા તો ગુરુ મહારાજ બાપુ સમર્થ હતા. કારણ કે હું દરબાર, અમારા ગુરુ મહારાજ તો સાધુ હતા, પણ દરબાર ના દરબાર બાપુ. આમ એના સામે આમ લાંબો પગ કરીને બેહાય નહીં, ધોકો નાખે સીધો. એમ દરબાર હોય તો તારા ઘરનો હોય, મારી પાસે તો કાયદેસર જ બેહવાનું એમ. અને એવા ગુરુ જ કંઈક આપે. પસાઈ નોટ સામું તાકી રહ્યા કે 4 પસાઈ નોટ આપે, એ ગુરુ શું તમને આપે? પૈસાની બાપુ પ્રેમ હોય, તમને કઈ ન આપી શકે. એ આપણને ગાડું દેવો જોઈએ, તારા પૈસા રાખ તારી પાસે. એવા સમર્થ સદગુરુ હોય તો જ બાપુ મેળ પડે. બાકી કોઈ બધા પંપાળે જ છે. ગુરુને દેવું નથી કાંઈ, ચેલાને કાંઈ લેવું નથી. વાળા બનાવ્યા નકરા, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી. અરે બાપુ હતો ગતિમાં જાય, ચેલાએ હતો ગતિમાં જાય ને ગુરુ હતો ગતિમાં જાય. આપણે 2 દીકરા હોય, 3 દીકરા હોય તો બાપુ એની ચિંતા પણ ન હોય. આને ભણાવી, આનો ધંધો સેટ કરી દઈએ, આને રહેવાનું મકાન કરી દઈએ, આના લગ્ન કરી દઈએ, આપણને ચિંતા ન હોય. તો ગુરુને ન ચિંતા હોય કે આને આપણે એનું ઘર દેખાડવી, એની ચિંતા ન હોવી જોઈએ. નકરા 100 રૂપિયા 2 રૂપિયા લેવા હાટું જ બનાવવાના. હું તો બાપુ ચેટલાય ને કહું છું, માપે બનાવજો, નક મરશો તમે. તે કહેવાનો મારો અર્થ એ છે કે તમારા ભરોસે જો બાપુ એક સંતના કોઈ સદગુરુના પ્રતાપથી જો બાપુ વાંયે લબડતા હોય અને જો કાંઈ ન આપે તો બાપુ મતલબ શું આનો? જ્યાં ભજન છે અહીંયા વાતું છે, એમના ભજન કોઈથી બને જ નહીં. રામદેવજી બાપાએ એમના કુટુંબ પરિવારને ભેગા કરીને કીધું કે ભાઈ અહીંયા
હવે મારે સમય થઈ ગયો છે અને મારી તૈયારી કરો. અને એક વાત એમને કરેલી કે દુનિયા ગમે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિને ખોલવાની વાત ન કરતા, ત્રીજી પેઢીએ પીર થાય. અને કામ પૂરું થઈ ગયું. હરભુજી એમના માસીના દીકરા ભાઈ ને એમને કોકે કીધું કે રામદેવજી બાપા સ્વધામ વયા ગયા. તેથી ના પાડે છે, કીધું વચનનો પાકો માણા મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. બધા કહેવા મને નહીં કે નહીં, ખોટી વાત, હું અહીંયા જાઉં ઘોડો લઈને, હું નજરે પાકું કરું પછી હા. અને હરભુજી આવે અને સીમાડે આવ્યા ને બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે, રામદેવજી બાપા બેઠા છે ત્યાં હરભુજી આવ્યા, બે બથું ભરીને ભેટ્યા. એ કે મેં તો આવી વાત સાંભળી હતી. હરભુજી વાતનો ગોળો ટોળો કરીને આ તો જગત છે, ગમે એ વાત કરે. બે આપણે કહુંબો નથી પીધો ઘણા ટાઈમથી. અહીંયા બાપુ હરભુજીએ ભજન કરેલું કયું, આખો ડાયરો બાપુ હરભુજી ઘોડા ઉપર બેહીને આવ્યા. આખો ડાયરો ચોરે બેઠો છે શોકરસ. બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજાર વચ્ચે, આખો ડાયરો જોઈ રહ્યો. ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેહીને આવ્યા અને શરમ નહીં આવતી. અહીંયા આવી અને કીધું શું બધા બેઠા છો? એ કે ભલા મણા શું રામદેવજી બાપા વિયાઈ ગયા, ઘોડા ઉપર બેહીને તું હલો, શરમ નથી આવતી? હરભુજી દાંત મીડિયા કાઢવા કે રામદેવજી બાપા મને અટાણે સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ખોટું ને તું સાચું. એ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને બધું જે કાંઈ સમાધિમાં હતું ને બધું રામદેવજી બાપાએ આપેલું. કે મને અત્યારે રામદેવજી બાપાએ આપ્યું. અને બધાને શંકા થઈ ભાઈ. અને સમાધિએ બાપુ ગયા, ખોલવાની તૈયારી કરીને આકાશવાણી થઈ. એ કે મેં તમને શું કીધું હતું? હું કે સૌરાષ્ટ્રમાં જઉં છું. આજ બાપુ આપણું એવું એક ગામ નહીં હોય જ્યાં રામદેવજી બાપાની મૂર્તિ ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય. એક ગામ ને કે પાઠ તો છે ને પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે બંધ કર્યું. ગમે કારણ કે હવે તે દી અપલખણા તો હતા કે આજ જ છે એવું નથી, તો આજ બંધ થયું હોય ને એટલે એ અહીંયા બંધ કર્યું. અને પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે કે આ પાઠની પરંપરા આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને આ અવતાર લેવો હતો. પણ હવે લે ક્યાં? ઘર તો કંઈક એવું હોવું જોઈએ ને, સંસ્કારી કોઈ ભજનાનંદી ઘર હોય તો આવે ને જન્મ લઈ. એમાં બાપુ આ અજમલ રાજા રામદેવજી બાપાનો ભેટો થઈ ગયો. આખી દુનિયા જાણે છે એ ભેટો થઈ ગયો. અને રામદેવજી બાપાને આવવાનું તો હતું. અને રામદેવજી બાપા આવ્યા પછી બાપુ આ પાઠની પરંપરા ચાલુ રાખી. પણ કહેવાનો મારો અર્થ શું છે, 4 યુગમાં, પેલા યુગમાં કે હાથી લાવ્યા હતા, હોનાનો પાઠ હતો પ્રહલાદ વખતે. બીજા યુગમાં હરિચંદ્ર રાજામાં ચાંદીનો પાઠ હતો અને ઘોડો લાવ્યા હતા. એટલું ઘટ્યું, હોનામાંથી ચાંદી ઓછું થયું, હાથીમાંથી ઘોડો ઓછું થયું. ત્રીજા યુગમાં ધર્મરાજામાં ત્રાંબાનો પાઠ કર્યો અને ગાય, કૌલી ગાય લાવ્યા, ઈથી ઘટ્યું. અને ચોથા યુગમાં બલિરાજાએ માટીનો પાઠ કર્યો અને બકરીને લાવ્યા, અજિયા, ત્યાંથી ઘટ્યું. અને ત્યાં બાપુ બંધ થયું બધું. એટલે પાઠની પરંપરા જીવતી રાખવા માંડે અખિલ બ્રહ્માંડના માલિકને અવતાર લેવો પડ્યો. ને ઈ જ આ રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા, ઈ જ પોતે રામદેવ. હું તો એમ કહું છું કે બાપુ નાભીથી તમે અવાજ મારો અને આજ કામ ન થાય. તમે જોવો તો ખરા, વાણિયાના ને મારી નાખે ચોર, અને એક વાણિયાણ વગડામાં બાપુ રાજ પાડે અને ઘરેથી ઘોડો લઈને નીકળે અને એ વાણિયાને કે હું આવું છું બાપ. તમે જો આ પરજા, હું તો એમ કહું તેથી નહીં આજ આવે, આજ નો આવે એવું નથી, પણ આપણો અવાજ જ ઈમાયેલો નથી. ને કે હું તો એમ કહું રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને કદાચ દીકરી રાયડું પાડે અને એમાં ખેતરમાં કોઈ પાણી વાળતો અને સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખે, નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા? નથી લાગતું?
કે પા તો ઘોડો હોય લીલો ભાલો હોય ને માથે મુગટ હોય તો જ માનવાનું? અરે મારા રામ, આ તમારા ને મારા શ્વાસા હાકે છે, ઈ જ હાકે છે. કોણ હાકે છે ઈ તો જોવો પડે.